जय माताजी मित्रों, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આઈ ખેડૂતની જે પોર્ટલ છે તેના પર 38 પ્રકારની યોજનાઓના ફોર્મ ભરાવા જઈ રહ્યા છે। આ યોજનામાં તમે પહેલી તારીખથી ફોર્મ ભરી શકો છો। આ યોજનામાં અમુક જે યોજનાઓ છે તેના માટે 7 દિવસ આપવામાં આવે છે, એટલે કે 7 દિવસમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે। અને અમુક જે યોજનાઓ છે તેના માટે 15 દિવસ આપવામાં આવે છે, એટલે કે 15 દિવસમાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે। તમે અહીંયા જોઈ શકો તો આઈ ખેડૂતનો જે પોર્ટલ છે તે આપણે અહીંયા ઓપન કરીએ તો તમને જોવા મળશે કે કઈ કઈ યોજનાઓ જે છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો કે કઈ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે। તો તમે જે ખેડૂતની ગુજરાત government.in પર તમારે ફોર્મ ભરવાનું છે। અને આ કઈ કઈ યોજનાઓ છે અહીંયા જોઈએ તો એ પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ તો અમુક જે યોજનાઓ છે તે 7 દિવસ માટે ફોર્મ ભરવાના છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો તો 7 દિવસ માટે તમને ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવશે। આ જે યોજનાઓ છે તે આપણે અહીંયા આગળ અહીંયા જોઈશું કે કઈ કઈ યોજનાઓ છે। ત્યારબાદ જે બીજી યોજનાઓ છે તેના માટે તમને 15 દિવસ આપવામાં આવશે અને 15 દિવસ માટે આટલી યોજનાઓ તમને આપવામાં આવશે કે જેમાં તમે ફોર્મ ભરી શકો છો। આ યોજનાઓના ફોર્મ 1લી તારીખથી ભરવાના શરૂ થશે। અમુક યોજનાના ફોર્મ 1લી તારીખથી 7 તારીખ સુધી ભરવાના છે અને અમુક જે યોજનાઓ છે તેના ફોર્મ તમને 1 તારીખથી 15 તારીખ સુધી ભરવાના રહેશે। તો મિત્રો, યોજનાઓ જોઈએ તે પહેલાં તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો કોઈ પણ જાણકારી તમને સૌ પ્રથમ આવી જશે અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કોઈ પણ જાણકારી તમારા સુધી આવશે નહીં। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। અને મિત્રો, તમને આપણો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે અહીંયા જોઈ લઈએ કે જે 7 દિવસ માટે જે યોજનાઓ છે તેમાં કયા કયા ફોર્મ ભરાવાના છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો તે પ્રમાણે જે 7 દિવસ માટે જે ફોર્મ ભરાવાના છે તેની તારીખ કઈ છે તો 1/12/2024થી 7/12/2024 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। આ કઈ કઈ યોજનાઓ છે આપણે અહીંયા જોઈએ તો પહેલી જે યોજના છે તેનું નામ છે અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ માટે તમને આ ફોર્મ ભરાવાના રહેશે, એટલે કે વેલાવાળા જે શાકભાજી છે તેમાં અર્ધ પાકા જે યોજનાઓ છે તેના માટે તમે આમાં ફોર્મ ભરી શકો છો। કાચા મંડપ એટલે કે ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીની જે તમે ખેતી કરતા હોય તો તમને આમાં તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે ફોર્મ ભરાવાના છે। આ બધા જે ફોર્મ છે એ 7 દિવસ માટે ભરાવાના છે। ત્યારબાદની યોજના જોઈએ તો જો તમે સરગવાની ખેતી કરતા હોય તેના માટે પણ તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદ પ્લાસ્ટિક મલાઈ લેઇંગ મશીનની પણ તમને સહાય આપવામાં આવશે, એટલે કે તમે જો તરબૂચ વાવતા હો તેમાં ઉપર તમે પ્લાસ્ટિકની મેલિંગ કરતા હોય અને પ્લાસ્ટિક ચઢાવતા હોય તો તેના માટે તમને મશીન આપવામાં આવશે। ત્યારબાદ મેન્યુઅલ સ્પ્રેયર એટલે કે જે પંપ આવે છે, મેન્યુઅલ એટલે કે હાથ વડે છાંટવા માટે જે પંપ આવે છે તેની પણ સહાય તમને આપવામાં આવશે। ત્યારબાદ ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા માટે તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદની જે 8મી યોજના છે તેમાં કાપણીના જે સાધનો આવે છે તેની તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદની યોજનાની વાત કરીએ તો પ્રોસેસિંગના જે સાધનો છે તેના માટે તમને જે સાધનો આવે છે, એટલે કે તમે જો મગફળી વાવતા હોય અને મગફળીની જે તેલ જે સિંગનું તેલ જે તમે બનાવો છો તેના સાધનો પણ તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદ બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય આપવામાં આવશે। ત્યારબાદ ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ માટે તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદ તમે મધમાખીના જે ઉછેર કરતા હોય એટલે કે મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો તો ટ્રેક્ટરમાં તમને સબસિડી આપવામાં આવશે, એટલે કે 3 પ્રકારના ટ્રેક્ટર છે 20। ત્યારબાદ જોઈએ તો 2 ટ્રેક્ટર એટલે કે 35 bhp અને 20 bhpમાં તમે ફોર્મ ભરીને સહાય લઈ શકો છો। ત્યારબાદ જોઈએ તો પાવર નેપસેક સ્પ્રેયર એટલે કે હાઈ ક્વોલિટીના જે સ્પ્રે આવે છે દવા છાંટવાના એ તમે તેમાં પણ તમને સહાય આપવામાં આવશે। આ જે સ્પ્રે છે એ 3 પ્રકારના છે,
12 લીટરના 16 લીટરના એમ કરીને 3 પ્રકારના તમને સ્પ્રે આપવામાં આવશે, તેની પણ તમને સહાય આપવામાં આવશે. આ બધા જ ફોર્મ તમને શરૂઆતમાં મેં જે બતાવી આઈ ખેડૂતને જે પોર્ટલ છે તેના પર તમે જઈને ફોર્મ ભરી શકો છો. આ જે યોજના છે એ 7 દિવસ માટે જ છે, એટલે કે 7 દિવસમાં જ તમારે ફોર્મ ભરવાના છે. અને 7 દિવસના જે ફોર્મો છે તે 7 દિવસ માટે ઓપન રહેશે અને 15 દિવસના જે ફોર્મો છે તે તમારે 15 દિવસ માટે ઓપન રહેવાના છે. ત્યારબાદની જે યોજના છે એ સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી માટે જે તમને સહાય આપવામાં આવશે તે આપવામાં આવશે. કંદ કુલો અને દાંડી કુલો માટે તમને સહાય આપવામાં આવશે. ત્યારબાદ તમે જુઓ તો 15 દિવસ માટે જે ફોર્મ ભરવાના છે તેની યોજનાઓની વાત કરીએ તો તમે 1/12/2024થી 15/12/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો. અને આ જે ફોર્મ છે એ આઈ ખેડૂતના જે પોર્ટલ છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. તેની યોજનાઓની વાત કરીએ તો પહેલી જે યોજના છે તે આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદક માટે વધારો કાર્યક્રમ, એટલે કે આંબા તથા જામફળની જે તમે ઉત્પાદન કરતા હોય તો તમને તેની સહાય આપવામાં આવશે. આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બાગાયતીને નવસર્જન માટે સહાય આપવામાં આવશે. ત્યારબાદ કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટ માટે જે તમે વાવેતર કરો છો તેના પણ તમને સહાય આપવામાં આવશે. ત્યારબાદની યોજનાની વાત કરીએ તો કેર ટીસ્યુ ફળપાક ઉત્પાદનમાં વધારો કરવા માટે તમને સહાય આપવામાં આવશે. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત તમને સહાય આપવામાં આવશે. ટીસ્યુ કલ્ચર ખારેકની જે ખેતી કરતા હોય તેમને પણ સહાય આપવામાં આવશે, એટલે કે ખારેકની ખેતી માટે પણ તમને સહાય આપવામાં આવશે. નારિયેળીનું જો તમે વાવેતર કરતા હોય તો તેના માટે તમને સહાય આપવામાં આવશે. અને પપૈયા ફળના પાકો માટે તમને ઉત્પાદન વધારવા માટે તમને સહાય આપવામાં આવશે. ત્યારબાદ તમે જો ફળ પાક પ્લાસ્ટિક મસલિંગ કરતા હોય તો તેના માટે તમને સહાય આપવામાં આવશે. ત્યારબાદની યોજનાની વાત કરીએ તો વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના પાકોની સહાય આપવામાં આવશે. ત્યારબાદ ગણેશ ખેતીથી વાવવામાં આવેલા ફળ ભાગોમાં આંબા, દાડમ અને જામફળના જે ખેતી કરતા હોય તેમના માટે તમને સહાય આપવામાં આવશે. તો મિત્રો, આ બધી જે યોજનાઓ છે તમે જે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેના પર જઈને પણ તમે જોઈ શકો છો અને તમને જે લાગતી વળગતી યોજના હોય તેમાં તમે ફોર્મ ભરી શકો છો. અમુક જે ફોર્મ છે એ 7 દિવસ માટે ખુલવાના છે, અમુક ફોર્મ 15 દિવસ માટે ખુલવાના છે. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરી લેજો.